સોમનાથ ખાતેની ચિંતન શિબિરમાં આપ નેતા પ્રવીણ રામે મુખ્યમંત્રી પાસે સમય માંગતા સરકારની ચિંતામાં વધારો થઈ શકે છે। 21, 22 અને 23 તારીખના રોજ ભાજપ સરકારની 3 દિવસની ચિંતન શિબિરનું આયોજન છે, જેમાં મુખ્યમંત્રી, મંત્રીઓ અને આખી સરકાર હાજર રહેવાની છે। ઇકોઝોનની લડતના પ્રણેતા પ્રવીણ રામે મુખ્યમંત્રીશ્રીને લેટર લખી ઇકોઝોન તેમજ જિલ્લાના અન્ય સળગતા મુદ્દાઓ પર ચિંતન કરવા માટે મુખ્યમંત્રીશ્રી પાસે સમય માંગ્યો છે। સાથે આપ નેતા પ્રવીણ રામે લેટરમાં એક ગર્ભિત ચીમકી આપી દીધી છે, જો સમય આપવામાં નહીં આવે તો ઇકોઝોન માટે હજારોની સંખ્યામાં લોકોના ટોળા સાથે ચિંતન શિબિરમાં ઘૂસી જઈ ચિંતન કરાવવા માટે મજબૂર કરીશું। પ્રવીણ રામે એવો આશાવાદ પણ વ્યક્ત કર્યો છે કે મુખ્યમંત્રી ચોક્કસથી સમય ફાળવશે, જેથી કરી અમારે હજારોની સંખ્યામાં ચિંતન શિબિરમાં ઘૂસવાની ફરજ નહીં પડે। ઇકોઝોનની લડતના પ્રણેતા આપ નેતા પ્રવીણ રામે ગીર સોમનાથ જિલ્લાના મહત્વના 3 મુદ્દાઓ પર ચિંતન કરવા માટે મુખ્યમંત્રી પાસે સમય માંગ્યો। ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલીના ખેડૂતો માટે ઇકોઝોન રદ કરવાનો મુદ્દો। ગીર સોમનાથ જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને ભયંકર નુકસાન થયું હોવા છતાં જિલ્લાને સહાય પેકેજમાંથી બાકાત રાખવામાં આવ્યા છે। સોમનાથ મંદિરે દર્શન કરવા આવતા દર્શનાર્થીને લૂંટવા માટે હાઈવે પર 60 કિલોમીટરના અંતરમાં 3 ટોલનાકા ઊભા કરી દેવામાં આવ્યા। હવે જોઈ રહ્યું છે કે મુખ્યમંત્રી ઇકોઝોન અને ઉપરના મુદ્દાઓ પર ચિંતન કરવા માટે પ્રવીણ રામ અને ખેડૂત આગેવાનોને સમય આપશે કે પછી ચિંતન શિબિરમાં સરકારની ચિંતામાં વધારો થશે। નમસ્કાર મિત્રો, 21, 22 અને 23 તારીખના રોજ સોમનાથ જિલ્લાની અંદર મુખ્યમંત્રી શ્રી, તમામ મંત્રીશ્રીઓ અને સમગ્ર ભાજપ સરકારનો 3 દિવસનો ચિંતન શિબિરનો કાર્યક્રમ છે। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે કે ગુજરાતના સળગતા મુદ્દાઓ પર ચિંતન થાય। ત્યારે જે જિલ્લામાં આ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે એ જિલ્લાના 3 મહત્વના સળગતા મુદ્દાઓ છે। પહેલો મુદ્દો ખેડૂતોનો છે કે ઇકોઝોન રદ થાય। બીજો મુદ્દો ખેડૂતોનો એ છે કે આ જિલ્લાની અંદર અતિવૃષ્ટિના કારણે નુકસાન થયું હોવા છતાં પણ સહાય પેકેજમાં જિલ્લાને લેવામાં નથી આવ્યો। અને ત્રીજો મહત્વનો સળગતો મુદ્દો એ છે કે સોમનાથ મંદિરે દર્શન કરવા આવતા દર્શનાર્થીઓને હાઈવે ઉપર 60 કિલોમીટરમાં 3 ટોલ નાકા ઊભા કરીને લૂંટવામાં આવી રહ્યા છે। ત્યારે આ ચિંતન શિબિરનો હેતુ જો સિદ્ધ કરવો હોય તો આ જિલ્લાના 3 મુદ્દાઓ ઉપર ચિંતન થવું જોઈએ। અને એટલા માટે મેં પોતે માનનીય મુખ્યમંત્રી પાસે અને અન્ય 10 થી 15 આગેવાનો, ખેડૂત આગેવાનોને સાથે લઈ જઈ અને આ મુદ્દાઓ માટે, ઇકોઝોનના મુદ્દા અને અન્ય મુદ્દાઓ માટે ચિંતન થાય એ માટે સમય માંગ્યો છે। મને વિશ્વાસ છે કે માનનીય મુખ્યમંત્રી શ્રી આ જિલ્લાના સળગતા મુદ્દાઓ માટે ચોક્કસથી સમય આપી અને આ ઇકોઝોનના મુદ્દા અને અન્ય મુદ્દાઓ માટે ચોક્કસથી અમારી સાથે ચિંતન કરશે, જેથી કરીને અમારે 196 ગામના ઇકોઝોનમાં આવતા જે લોકો છે એ તમામની સાથે હજારોની સંખ્યામાં ત્યાં ટોળા સાથે ઘૂસી જઈ અને ચિંતન કરાવવા માટે મજબૂર કરવા પડે એવી કદાચ અમને ફરજ નહીં પડે। પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી। રાવલિયા મધુનો રિપોર્ટ, S9 ન્યૂઝ, કેશોદ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।